તો મિત્રો આપણે ગામ વાવડીની અંદર સહી અત્યારે લકડ સાપીની દરગાહે મેં વાત કરેલી, જોઈ લો આ સાધુ સંતોને. બાપુ એમ કે બાપુ આનું થળિયું ક્યાં છે? આનું થળિયું જ નથી, બધી વડવાયું જ છે. આ બધી આ જોયો ચારે બાજુ આ બધી વડવાયું, બધી વડવાયું, એક કોઈ થડ જ નથી આનું એક કોઈ થડ જ નથી. જોયો કહો છો તમે. અમે બાપુની હારે આપણે અત્યારે આ થડ ગોતી હું બાપુને કહું છું. બાપુ કે કોઈ આનું થડ જ નથી. એટલો વિશાળ વડલો છે બાપુ. આ બધો આ કેટલા સમયથી હશે અંદાજે? 500 વર્ષ થયા. 500 વર્ષ પહેલાની વાત છે. ઓહ, 500 વર્ષ પહેલાનો વડલો છે મિત્રો, જોઈ લ્યો. 500 વર્ષ પહેલાનો આ વડલો છે. ગામ વાવડી લકડસા પીરની દરગાહે બાપુએ આ જુનાગઢની અંદર ઉપર ગુરુ દત્તાત્રેય ને બાપુ, ગુરુ દત્તાત્રેય કેટલા વર્ષ તપ કર્યું બાપુ? 12 વર્ષ બાપુએ તપ કર્યું. અને બાપુ એમ કહેતા કે ભરત આપણે એના ઉપર હું 5 મણની ખાંડની ગુણ લઈને વ્યો જતો. જોઈ લો આ એ સાધુ છે. આવા સાધુ સંતો જોવા ન મળે મિત્રો. આ તો કોઈ આ ઓલિયા પીરો હોય આના દર્શન કરીએ કે બાકી હું ક્યાં જતો હતો અને ક્યાં શું અત્યારે મને ખુદને ખબર નથી મિત્રો. જોઈ રહ્યા છો તમે. આજે બુધવાર હોય અને આજે હું મારા દીકરાને ત્યાં, મારો ખુદનો દીકરો એમને ત્યાં સારા દિવસો આવ્યા હોય અને મને સમાચાર મળેલા અને મેં માનતા કરેલી, તો મારી માનતા પૂરી થઈ ગઈ છે મિત્રો. મારી માનતા પૂરી થઈ ગઈ છે. જોઈ શકો છો મારા પગની અંદર 2.5 મહિનાથી અમે ચપ્પલ નહોતા પહેર્યા. મારા માનતા પૂરી થઈ ગઈ છે. અને હું માખોડિયારમાંના દર્શન કરવા સુડાવડ આવ્યો હતો, ત્યાંથી સીધો હું દરગાહ આવ્યો છું મિત્રો. અચાનક બાપાએ મને બોલાવી લીધો. તો તમે જોઈ રહ્યા છો આ એ જ વડલો છે મિત્રો. અને આ એ સાધુ છે. એમને આપણે એમના હાથથી આપણે ઘણું ખવડાવેલું છે આ જગ્યાની અંદર. જ્યારે આ દરગાહની અંદર આ બધું પોડા પડી ગયા હતા ત્યારે હું મિત્ર આવ્યો હતો આયા. અને બાપુ આજ મારા આંખમાં છે એવા જ આંસુ એના પાસે હતા. અને કીધું તું કે આ તો ઓલિયાઓ છે. આપણા મંદિરે પણ તમે સાંભળી શકો છો અજાનની આરતી. આપણો એક વિડીયો છે આની અંદર, જોઈ લેજો. આપણો એક વિડીયો એમની અંદર ચોખ્ખું કોપીરાઇટની અંદર કીધું છે અજાન ને આરતી એક સાથે મિત્રો. આવો મારે વિડીયો છે. અને મારા ઘરે મા મેલડીનું મંદિર છે મિત્રો. આપણો પહેલું પણ 6 વર્ષનો બોકડો છે મિત્રો. તો આપણે દરગાહની અંદર અત્યારે જઈ રહ્યા છીએ. બાપુ દરગાહ અજાન કરવા જઈ રહ્યા છે. અજાનનો સમય થઈ ગયો છે. તો બાપુ અજાન કરવા જઈ રહ્યા છે. જઈ રહ્યા છો. કેટલા વાગ્યાનો સમય છે બાપુ? અજાન તો થઈ ગઈ. નમાજનો સમય છે. નમાજ પડવાનો સમય છે મિત્રો. તો આપણે બાપુને ફૂલ ચડાવી દઈએ દરગાહની અંદર. તો આપણે બીજું તો કાંઈ નહીં કહેવું. આપણે આમંત્રણ દેવા આવી રહ્યા છીએ અહીંયા અંદર. બાપા અહીંયા જો તમે જાગતા હોય તો અમારી એક તમન્ના છે કે અમારો ભૈલું બીમાર હતો એ પણ હાલવા માંડ્યો છે. અમારો ભૈલું હાલવા માંડ્યો છે હવે. અને આપણા ઘરની અંદર અજાન ને આરતી ઘણા વર્ષોથી થઈ રહી છે. અને આ પાપિયા હોય આપણે અજાન અને આરતીને બંધ કરી અને બગસરા પોલીસ સ્ટેશનની અંદર આપણા સ્પીકરો, બાપા જાગ, આપણા સ્પીકરો બધું તોડફોડ કરેલું ઘરની અંદર પણ. અને મારું મકાન તો તમે જોઈ રહ્યા છો હું કેવી હાલતમાં રહું છું. અને કોઈ પોલીસવાળા અમારો હાથ અને અમારો અવાજ સાંભળતા નથી. બસ આવા ઓલિયાઓ જો તમે સૂતા છો તો જાગી જાઓ અને બતાવી દો મારા દીકરા તારે કામ કરવાની જરૂર નથી. તો બીજું કાંઈ તમને તમારા સુધી અમે મેસેજ પુગાડતા નથી. મારા ઘરે પણ મિત્રો અજાન ને આરતી થાય છે. મારો વિડીયો જોઈ લો. મારો એક 8 મિનિટનો વિડીયો છે. 50 ગ્રામનું ટેપ, એમની અંદર અજાન ને આરતી થાય છે. ને ઘણા સમયથી આપણે અહીં આવીએ છીએ. સમય આપણે યુટ્યુબર નહોતા ત્યારે જો આના અંદર બધા પોડા હતા. બસ મેં તો ખાલી પાડવાનું કામ કર્યું છે, બાકી હાંધવાનું કામ તો અમારા હોડની અંદર હોતેલા બાપે કરેલું છે. મેં તો ફક્ત ને ફક્ત જો આ બધું તોડ્યું હતું અને નીચે ઉતારી નાખ્યું હતું. ત્યાર પછી અત્યારે જો અંજવારા અત્યારે જોઈ લો તમે. આ ખુલ્લી આંખે જોઈ લો. અમારા બાપે અંજવારા કરી દીધા છે મિત્રો. જોઈ રહ્યા છો તમે. તો પ્લીઝ અને એટલો શેર કરો કે પાપિયાઓને ખબર પડે કે કોઈ મંદિર કે કોઈ મસ્જિદમાં તોડફોડ ન કરાય. જો આવા ઓલિયા જાગી જાય ને
તો તમને ખબર જ છે, અમારે બીજું કાંઈ કહેવું નથી. તો આપણે ચાલો બાપુ તરફ જઈ અને આપણે બાપુના દર્શન કરી. હું એકલો છું તો હું મોબાઈલને ગોઠવું છું. પ્લીઝ, મને વિડીયો બનાવતા પણ આવડતા નથી મિત્રો. મારી ચેનલ અત્યારે મોનિટર હોય રજા મેલડી. મને વિડીયો બનાવતા આવડે છે પણ મને બીજું કાંઈ આવડતું જ નથી કે હું શું કરું છું હું નહીં. તો પ્લીઝ આપણે મિત્રો મોબાઈલ ગોઠવી દીધો છે, બાપાના દર્શન કરશું. આપણે દર્શન કરી લીધા છે પીર દાદાના, લખડસા પીર બાપુના દર્શન કરી લીધા છે. જોઈ રહ્યા છો તમે આ વડલાને હજી એકવાર જોઈ લો. એટલો વિશાળ વડલો છે મિત્રો, જોઈ શકો છો તમે. ફરી એકવાર રૂબી પણ આપણી સાથે છે, જે આપણા ઘરે ચાર્લી છે એમાં જ આ રૂબી મને પણ મારી હારે પણ એવો જ પ્રેમ કરે છે મિત્રો. હું આવું છું ઘણી વાર એટલે મને ઓળખે છે. બાપુ પણ આપણી સાથે છે. આવા સાધુ સંતોના આશીર્વાદની જરૂર છે મિત્રો. આપણે રૂપિયાના ભૂખા નથી. એક સમયે એમને મને ક્યાંથી પૈસા આપેલા છે મને ખુદને ખબર નથી. અમારા પાસે કાંઈ ન હોય, જો આ એ જ બાપુ છે. જ્યારે હું અહીં આવતો મારા પાસે કાંઈ ન હોય પણ પુગાડવા વાળા તો આ હુતા છે, એ પુગાડતા ગમે ત્યારે. અહીંથી બસ પણ ન મળે, રિક્ષા ન મળે, કાંઈ ન મળે મિત્રો. એવી જગ્યા છે આ, પણ છતાંય પુગાડવા વાળા તો એ હોય. જોઈ રહ્યા છો આપણે ધૂણીના દર્શન પણ કરશું. હમણાં કીધું કે અખંડ એ લઈ લઈએ હમણાં. અખંડ ધૂણી જોઈ લો, આ ચાલુ જ રાખે છે, આ કોઈ દી બંધ કરતા જ નથી. ગમે ત્યારે આવો, ગમે એટલા વાગે આવો, આ ચાલુ જ હોય. બાપુ એટલા લાકડા બગાડે એની કાંઈ હદ જ નહીં. હું બાપુને જ્યારે આવું ને ત્યારે કહું, પણ ત્યારે આપણી પાસે યુટ્યુબ ચેનલ નહોતી. આ ઓલિયાઓને પણ તમે જોઈ રહ્યા છો, જોઈ લો. આ બધા પીરો છે, જોઈ લો. આ બાપુ આ બધા કોના ફોટા છે? આ બધા પીર જ છે. બધા આ એના જ છે ને બધા. આ બધા મસ્તાન છે ને કોઈ જોઈ લો. મલંગ છે ને સૈયદ અલાઉદ્દીન બાપુ, કચ્છ મીઠા ઠાકોર, અને એવા તો ઘણા ઓલિયા છે. લાલો કે લાલ, આ બાપુ ઇસ્માઇલ શાહ બાપુ ધોરાજી વાળા, આ જલલ પીર, આ બધા ઓલિયાઓ જોઈ લો મિત્રો. આ બધા ઓલિયાઓ, આ ઓલિયાઓ છે મિત્રો. આ તો જાગતા ઓલિયાઓ છે, આયા જ છે. જે કાંઈ છે એ તો હવે તો દેવો થઈ ગયા, જોઈ લો તમે. તો મિત્રો આપણે ચા પાણી પીવું અને ત્યાર પછી આપણે રવાના થવું આપણા મંદિર તરફ. તો પ્લીઝ અમારા વિડીયોને એટલા લાઈક ને શેર કરી દેજો મિત્રો. ગમે તો રાજા મેલડીને સપોર્ટ કરજો. જય લકડસા પીર, જય મા મેલડી, જય મા મેલડી.